હે ગાઈસ, કેમ છો? મજામાં ગાઈસ? તો ફરી વ્લોગ લઈને આપણે આવી ગયા અને જ્યાંથી વિડીયો ક્લિક કર્યો ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ. અને આ જો આ વળાંક જે વળીએ છે ને, જ્યાં અહીંયા છે ને ચોમાસામાં પાણી બહુ જ ભરેલું રહે છે, કેમ કે અહીંયાથી નીકળવાની ત્યારે મનાઈ પડી જાય છે. તો ચોમાસામાં નીકળવાની મનાઈ પડી જાય છે, તો ભાઈ અહીંયાથી આપણે નીકળીને જો જુનવાણી છે, શું કહેવાય એને કૂવો કહેવાય જુનવાણી. તો ગાઈસ જોઈ શકો છો કેટલું વ્યૂ આ દેખાય છે મસ્તીનું. અને બાજરો જ હમણાં તો ઉગેલો છે, બાજરો ને ઘઉં, બાજરો ને બીજો શું બતાવું તમને, બીજું તો મગફળી ને એવું બધું ઉગેલું હોય. આમાં કંઈ ઉગેલું ન હોય ને. જો આ બધી રસ્તા ગામડાના, જો ગામડા ચાલુ થઈ ગયો એટલે દુકાન આવી ગઈ. જો દુકાન આવી ને જો એ ગાઈસ, તો જોઈ શકો છો કેટલો ભંગાર લઈને આવે છે અંકલ. અને જો કેટલી ઝાડીઓ ખતરનાક લાગે છે ને. કેમ ખતરનાક લાગે છે ગાઈસ? કેમ કે ડરાવનો રસ્તો છે કે રાતના પર તો અહીંયા રસ્તો બંધ થઈ જાય છે, કેમ કે રાતના પર આ રસ્તા પર કોઈ આવતું નથી, કેમ કે સાવજ બી પડવાની બીક લાગે. અને ગોલાઓ જો રસ્તાના અંદર ગોલો ખાવાની કેવી મજા આવે. આપણે બચપણમાં ખાતા 5 રૂપિયાનો ગોલો, છોકરા જો બધું જોતા હતા કે શું કરે છે ભાઈ. તો ગોલો ખાવાની મસ્ત મજા આવી જાય. આપણા અંદર આપણો ગોલો તો ખાય જ છે, કેમ કે આપણે હવે મોટા થઈ ગયા તો મોટો ગોલો ખાય છે. આપણે 55 વાળો, 100 વાળો, 150 વાળો, 200 વાળો એવો ગોલો ખાય છે ગાઈસ. પણ હવે આપણે નાનો ગોલો નથી ખાતા. હું બચપણમાં નાનો ગોલો ખાતા ને ગાઈસ, મજા આવી જતી ને. કેવું તો એમ મજા અલગ હતી બચપણમાં ઝીણકા હતા ત્યારે. અને જો તો ફરી આ કેટલું જંગલ, ડરાવનું જંગલ લાગે છે, ભયંકર લાગે છે. અહીંયા નીકળો પહેલાંથી આપણે બ્લોગ બનાવ્યો છે. અને જો આ બ્રિજ, જો આ છે ને આને પુલ કહેવાય, વેકરો કહેવાય ગુજરાતીમાં. ગામડાના લોકો શું કે વેકરો છે, વેકરો જાય છે. પાણી છે ને આના અંદર ભર્યું હોય ચોમાસામાં. હવે તો ચોમાસું આવી જ ગયું છે થોડું ઘણું ને, ગામમાં તો ખાલી છે, કેમ કે બંજર બની ગયું છે. ખાલી દેખાય ને તો બંજર કહેવાય ને. ઓફ રોડ બહુ જ તો કાંઈ અહીંયાથી વસ્તુ થોડોક સારો મળી ગયો. આપણે નાંદરથી જલ્દી પહોંચી જવાના છે. અને જો અહીંયાથી રાઈટ સાઈડમાં આપણે વળી ગયા, કેમ કે લેફ્ટ સાઈડમાં સિંહ જવાનું હતું ને રાઈટ સાઈડમાં માંગો આપણે નાંદરથી જવાનું હતું. તો ચાલો નીકળીએ ને. જો આમાં આજે ને કોકોનટના ઝાડવા ક્યારેક ઉગે છે, ક્યાં ઉગે છે અને ક્યાં નથી ઉગ્યા. અને આ બધી ઝાડવા કેટલું લીલું છમ લાગે. વરસાદ આવી ગયો ને એના માટે કેટલું મસ્ત લાગે. આ બી એક ગામડો છે, તલોદરા ગામ છે આ ગામનું નામ. અને જ્યાં સરકારી બિલ્ડિંગ છે એ છે ને ચોમાસામાં કામ આવે, કેમ કે બધી ગામડાઓમાં તમે જોતા હશે, પણ તમે વિચાર કરતા હશે કે આ શું હશે ને શું નહીં, કેવા માટે બનાવ્યું હશે. પણ નહીં, એ છે ને ગરીબ લોકો માટે, જેના ઘરના અંદર પાણી ઘૂસી જાય ને એના માટે રહેવા માટે બનાવ્યું છે. ચોમાસામાં કામ લાગે એના માટે. અને વ્યૂ ગાઈસ કેટલું મસ્ત વ્યૂ છે. અને કોઈ રસ્તામાં કોઈ બંધો નથી. જો તમે જોઈ શકો છો કોઈ માણસ નથી કે કોઈ જાતનો કોઈ છે જ નહીં ગાઈસ. કેટલું ડરાવનું લાગે છે. જો અહીંયાથી કેટલી ડર લાગે એવું દેખાય છે બધું. આ રસ્તા પર આપણે આવ્યા ને તો આ રસ્તા પર વળાંક બહુ મળ્યા આપણાને. વળાંક મળે ને એટલે બહુ તકલીફ થાય. મારું બ્લોગ કેવું લાગે છે મને કમેન્ટ કરીને જણાવજો. ને તમારો એટલો સપોર્ટ કરો છો ને તમે ગાઈસ, બહુ જ મને સારું લાગ્યું છે. આનાથી બી ઓર વધારે સપોર્ટ બતાવો તમારા ગાઈસ, એટલે તમારા ભાઈનો કમ્પ્લીટ થઈ જાય વોચ ટાઈમ. તમારો ભાઈ જલ્દીથી જલ્દી લઈ આવે ગોપ્રો, કેમ કે વોચ ટાઈમ કમ્પ્લીટ થાય એટલે આપણે ગોપ્રો લઈ આવવાનો થાય. કેમ કે વિચારીને જ બેઠા છે આપણે, કેમ કે મોબાઈલથી તો શૂટ બહુ થઈ ગયું, કેમ કે ક્યારેક બ્લર થઈ જાય રાતના પર કંઈ મજા ન આવે. એના માટે આપણે ગોપ્રો લેવાની બધી તૈયારી કરી જ લીધી છે. પણ તમે 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો એટલે આપણે કરાવી લઈએ, ગોપ્રો લઈ લઈએ. તો ગાઈસ જો પેલું વ્યૂ મસ્ત છે, લીલું છમ છે બધી, એટલે લીલું ને મસ્ત વ્યૂ બી આવે ને ફોટોગ્રાફીમાં બી મજા આવે આપણને. આપણે રસ્તામાં રોકાતા નથી ગાઈસ, બાકી તો આપણે ફોટો શૂટ કરીએ ને બાકી મજા આવી જાય. તો જોઈને ત્યાં બધી કેટલું લીલું દેખાય. ચોમાસું આવે ને એટલે બધું લીલું થઈ જાય. ને બધું ઝાડો આવે ને બધું લીલા છમ થઈ જાય. ને જૂનું આપણે નવું હોય ને જૂનું થઈ જાય, કેમ કે પથ્થરની વસ્તુ જૂની થઈ જાય એટલે ખબર ન પડે. ચાલો મળશું આગળ બ્લોગમાં.
ગાઈસ તો બાઇક લઈને નીકળીએ ને તો લોકો આપણને જોવે છે, કેમ કે હેલ્મેટના અંદર મોબાઈલ હોલ્ડર લગાડેલો હોય એટલે જોવા વાળું છે ને. મારો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને બતાવજો, અને પાછલા બ્લોગના અંદર આપણે મળીએ ને વિડીયોને કરો એન્જોય. તો ચાલો, ચેનલ પર નયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय.